હેલો ગાઈ, સ્વાગત છે તમારું બધાનું મારા વિડીયોમાં. અને જો અત્યારે આપણે રાત પડી ગઈ છે અને રોજની જેમ આપણે ટેરેસ પર ચાલવા માટે આવી ગયા છે. અને અત્યારે બી લગભગ 9:30 જેવું થઈ ગયું છે. આપણે લગભગ 9:30 9:15ની આસપાસ આવ્યા હતા ચાલવા. એટલે હવે અડધો કલાક જેવું થઈ ગયું છે. 2-5 મિનિટ ચાલીશું, પછી નીચે જતા રહીશું. અને મેં અત્યારે વિડીયો સ્ટાર્ટ એટલા માટે કર્યો કે તમને કંઈક બતાવવાનું હતું આપણે, એટલા માટે. તો આપણને ટેરેસ ઉપરથી છે ને, આપણા ઘરના ટેરેસ ઉપરથી બુલેટ ટ્રેનનું જે કામ ચાલે છે ને એ દેખાય છે. જો તમને દેખાતું હશે, આ ઓરેન્જ કલર જેવું લાઇટ ચાલુ છે અહીંયા ગાડી. જો આ સાઈડ, આ જો હું ઝૂમ કરું તમને દેખાશે. આ એરી જો, આ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. એટલે આપણને ભાઈએ છે ને થોડા દિવસ પહેલાં કીધું હતું કે આપણા ટેરેસ ઉપરથી બુલેટ ટ્રેન જાય છે, બુલેટ ટ્રેનનું કામ ચાલે છે ને એ દેખાય છે. એટલે પછી મેં જોયું, પણ એ વખતે બહુ આઈડિયા ના આવ્યો. પણ પછી કાલે આજે એવું એ બાજુ નજર ગઈ તો જોયું તો ત્યાં લાઇટ ચોંટેલી હતી. પહેલાં આપણને એવું લાગ્યું કે પ્લેન હશે, કારણ કે આપણા ઘરથી એરપોર્ટ બી નજીક છે. એટલે મને એવું લાગ્યું કે પ્લેન હશે, પણ એ લાઇટ ત્યાં ચોંટેલી હતી એમ. એટલે પછી મને થયું કે ના, પ્લેન હોય તો ખસે, આ તો ખસ્યું નથી. એટલે લાઇટ ત્યાં છે. એટલે પછી ધારીને જોયું તો ખબર પડી કે ઓ, આ તો બુલેટ ટ્રેનનું કામ ચાલે છે એ છે. એટલે પછી ધ્યાન ગયું કે હા, બુલેટ ટ્રેનનું કામ ચાલે છે એ છે આ તો. એટલે ભવિષ્યમાં જ્યારે બુલેટ ટ્રેન દોડશે તો આપણા ધાબા ઉપરથી દેખાશે એ નક્કી છે. ત્યારે બી હું તમને બતાવીશ બુલેટ ટ્રેન દોડતી મારા ધાબા ઉપરથી દેખાય છે ને. અમારે એરપોર્ટ બી નજીક છે, એટલે ફ્લાઇટો બી સાંજે 6 વાગ્યા પછી વારે આવતી જ હોય, 15 મિનિટ, 20 મિનિટ, 10 મિનિટના અંતરે. તો સવારે 4 વાગ્યા સુધી, 4-5 વાગ્યા સુધી. તો કે બુલેટ ટ્રેન દોડશે ને ત્યારે હું તમને બુલેટ ટ્રેન બી બતાવીશ. જુઓ ગાઈસ, સવારમાં આપણા હાથે પરાક્રમ થઈ ગયું, કામ વધી ગયું. ચા પત્તી ઢોળાઈ ગઈ. આપણે અહીંયાથી આ ગોળનો ડબ્બો, આ વાળો ગોળનો ડબ્બો લેવા જતા હતા ને, તો ચા પત્તીનો ડબ્બો અહીંયા હતો તો પડ્યો ધડીને દઈને. તો જુઓ, પરાક્રમ વધી ગયું આપણું. આપણે પરાક્રમ કરી દીધું ને, કામ વધી ગયું સવારમાં. જો અમે યંત્રામાંથી બેને પાર્સલ કર્યું હતું. ભાઈની બર્થડે છે ને, એટલા માટે એના માટે સરપ્રાઈઝ પાર્સલ કર્યું હતું. એ આવી ગયું છે. કામે લગાડી દીધા. મેં પપ્પાને કીધું ફટાફટ પપ્પા ભરી દો. પપ્પા, આ તમારું કામ વધી ગયું. હા, મેં તમારું કામ વધાર્યું આજે. જો પપ્પાને ભરવું પડે ને, એટલે પપ્પા બોલતા નહીં. આવું નહીં કરવાનું. હા પપ્પા બોલો જ ખરા. જો આપણે ખજૂર પાક બનાવવા માટે મૂકી દીધો છે. અમે અહીંયા બધી સામગ્રી બી લઈ લીધી છે. આ ટોપરું લઈ લીધું છે. આ ટોપરાની છીણ આપણે જે ઘરે ટોપરું જે આપણું દેશી હોય ને, એને સૂકવી દીધું હતું મેં, અને પછી એને છીણી કાઢ્યું હતું. આપણે છીણવા દૂધીને શાકભાજી છીણવાની છીણી હોય ને એનાથી. એટલે આવું ટોપરું બની ગયું. કારણ કે છે ને, બહાર જે પેલું ટોપરાની જે છીણ મળતી હોય ને, એમાં છે ને તેલ નીકાળેલું હોય છે. આમાં તેલ ના હોય મતલબ. એટલે મેં છે ને આ વાળું આખા વરસનું ભેગું કર્યું હતું અને પછી એને સૂકવી દીધું હતું અને એની છીણ કાઢી દીધેલી. અને જો આ કાજુના ફાડા લઈ લીધા છે. આ ડબ્બાની અંદર બદામની છીણનો ભૂકો છે, બદામનો ભૂકો છે. કાજુના ફાડા જ રાખવા છે, એકદમ ક્રોસ નથી કરવા. અને આવી રીતે આને ખજૂરને ગરમ કરવા માટે ગેસ ઉપર મૂકી દીધી છે. અને આ વખતે મેં ગઈ વખતે બનાવ્યો હતો ને, તો પેલી આપણી દેશી ખજૂરનો બનાવ્યો હતો, તો એ નહોતો મજા આવ્યો મને. કારણ કે એમાં છે ને આવું ચિકાસ ના હોય ને, તો બધું ડ્રાયફ્રૂટ છૂટું થઈ જતું હતું. એટલે આ વખતે છે ને મેં કીમ્યા ખજૂર જ લીધી છે. કીમ્યા ખજૂરનો બનાવું છું. અને છે ને થોડીક જ લીધી છે કીમ્યા ખજૂર બી. કારણ કે પાછું બગડે તો થોડુંક જ બગડે, જાજુ ના બગડે ને. એટલે જો આ સારું બનશે તો બીજી લાવીશું ને પછી બનાવીશું, બધાને ભાવશે તો. કારણ કે ખજૂર પાક તો મને એકલીને જ ભાવે છે ઓલમોસ્ટ આમ તો. પણ જો કે એ વખતે એવો બન્યો હતો ને આમ છૂટો, એટલે કોઈ નહોતો ખાધો. ભાઈ મેં એકલી જ ખાધો હતો. એટલે આ વખતે સારો બનશે તો ખાશે બધા. જોઈએ હવે.
જો આપણા ખજૂર લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે રોલ નથી બનાવ્યા, લડ્ડુ બનાવ્યા છે, કારણ કે રોલ બનાવવા રહે ને તો મોડું થઈ જાય એટલા માટે. અને આજે સવારમાં છે ને ગાઈસ બીજો બી કામ થઈ ગયો, ગીઝર બંધ થઈ ગયું છે આજે. તો જો ગેસ ઉપર પાણી બી મૂકવું પડ્યું. પાછું એકવાર મૂક્યું અને પાછું ગીઝરની સ્વિચ ચાલુ રાખીને તો પાછું થઈ ગયું ગીઝર ચાલુ. એકવાર સવારમાં ચાલુ કર્યું બંધ થઈ ગયું, પાછું ચાલુ થઈ ગયું. હવે ખબર નહીં ગીઝરમાં શું લપડા છે, ખબર નહીં પડતી. તો એકવારનું તો જો આપણે તપેલીમાં પાણી, એક આ તપેલીમાં ને એક આ તપેલીમાં પાણી મૂકી દીધું હતું અને પાછું ચાલુ થઈ ગયું છે. આજે તમને હું એક વાત કહીશ કે સૌથી મોંઘું શાક હું આજે લાવી છું ઘરમાં. ના ભાવતું શાક બી એટલું મોંઘું છે ને આજે કે હું એ લઈને આવી છું. જો હું તમને બતાવું, આ શાક, આ 3 રીંગણ હું 40 રૂપિયાના 3 રીંગણ લાવી છું. સૌથી મોંઘા લારીમાં સૌથી મોંઘામાં મોંઘું શાક હોય ને તો એ હતું આજે, એ હું લાવી છું. એના કરતાં તો તુવેરના દાણા સસ્તા હતા, 40 રૂપિયા કિલો, અને રીંગણ 40ના 250. 3 રીંગણ 40 રૂપિયાના. જો ગાઈઝ આપણે મુખવાસ ખતમ થઈ ગયો હતો ને તો આજે બનાવી દીધો. આપણે દિવાળીમાં બનાવ્યો તો દિવાળીમાં બનાવ્યો તો એ વખતે એ અત્યાર સુધી ચાલ્યો, હવે ખતમ થઈ ગયો તો આજે ફરી બનાવી દીધો. અને આ વખતે છે ને પેલી વરિયાળી આવી ગઈ છે, લખનવી ઝીણી વરિયાળી કહીએ ને એ આવી ગઈ છે. આપણે દિવાળીમાં ઊંઝા ગયા હતા ને ત્યારે લીધી હતી, ત્યારે બહુ ભીડ હતી તો ફટાફટ પેલા ભાઈ આપીએ લઈ લીધું. પછી ઘેર આવીને જોઈને રાખવા પડી ત્યાં તો લખનવી વરિયાળી આવી ગઈ. ચાલશે, કંઈ વાંધો નહીં. અમારા ડૉક્ટર બેનને જો બર્થડેમાં કેવો મોબાઈલ લીધો છે, એને આવો મોબાઈલ લીધો છે. બોલો, ડૉક્ટર થઈને આવો એને બર્થડે ગિફ્ટમાં આવો મોબાઈલ લીધો. જો આમ કેવો સ્વેગ આવે, જો આમ કરીને આમ ખોલો. વાવ! બોલો, ડૉક્ટર છોકરી કોઈ આવો મોબાઈલ લે બર્થડે ગિફ્ટમાં. બોલો, અસલી 18,000નો મોબાઈલ છે એની જોડે, તો એણે આવો મોબાઈલ લીધો છે. બને કે અને કેટલી મજા લે છે મોબાઈલની, કેટલી મજા લે છે મોબાઈલની. લટકન બી છે, એનું લટકન ફોન કરતા વધારે મોંઘું છે. કારણે છે ને લઈને આપણા ઘરે આવી ગયા અને હવે અમે બધા છે ને જો પપ્પાને અમે બધા બહાર જઈએ છીએ. તો આ નવા વર્ષમાં કઈ વાર આવી? આ નવું વર્ષ છે મારા માટે તો દિવાળી ચાલુ છે. હા, એટલે દિવાળી વાળું આપણું નવું વર્ષ એ જ હોય, દિવાળી વાળું. હું દિવાળીમાં 4 વાર આવી ગઈ હતી. આ 5મી વાર આવી? પછી હા 5મી વાર તો આવી. પણ પાછળ તો જો 5મી 6મી વાર આવી. બોલો ના, આમ આ ગયા વર્ષમાં તો હા જુઓ ગાઈઝ, એણે છે ને જાતે કર્યું હેરકટ. જુઓ, તમને ખબર છે એણે યુટ્યુબમાંથી જોઈને જાતે હેરકટ કર્યું. રિસર્ચ કરી મેં અને પછી મેં જાતે કાપી દીધા. હા, તો હવે અને તમારા મમ્મી પપ્પા બી અગર તમને ના પાડતા હોય તો તમે મને કહી શકો છો, તમને લિંક મોકલીશ બધી વિડીયોઝ સાથે જોવા. અને એટલે ગાઈઝ અમે એને ડૉક્ટર એટલે જ બનાવી કે જો આ યુટ્યુબમાંથી જોઈને વાળ કાપી શકતી હોય, યુટ્યુબમાંથી જોઈને કપડાં સીવી શકતી હોય તો આ યુટ્યુબમાંથી જોઈને કોઈનું બી ઓપરેશન કરી નાખે. સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવાનું, એવું કોઈ પર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. એટલે છે ને પછી ગાઈઝ અમે એને છે ને ડૉક્ટર બનાવવાનું ફાઇનલ વિચાર કરી દીધો. એટલે બીજું બધું શીખી શકાય, પણ જો ડૉક્ટરની ડિગ્રી મળે નહીં ને, એ તો ડિગ્રી લેવી પડે, શીખી ના શકાય. ઓપરેશન જાતે કરતાં થોડી શીખાય. એટલે ડિગ્રી એની લઉં છું, બાકી બીજું બધું શીખી લઈશ યુટ્યુબમાંથી જોઈને. જો અમે જવા માટે નીકળી ગયા છે બધા. પપ્પા બી છે આગળ, પપ્પા બેઠા છે ડ્રાઈવર સીટ ઉપર. જો એને જો એનું મોં ઢાંકી દીધું. જો અહીંયા કિન્નર છે, આ મુસ્કાન છે ને હું છું. દેખો ગાઈઝ, મારો ફેવરેટ ગમલા આવશે અહીંયા આગળ, દેખજો તમે. મારા ફેવરેટ છે, મને બહુ જ ગમે છે, પણ આ લોકો કોઈ મને મિશન સક્સેસ આવ્યું. દેખો ગાઈઝ, દેખો હજી બીજું આવશે. હા, ગાયબ આવ્યું. જો મોટું હું ઝૂમ કરું એટલે તમને દેખાય થોડુંક આમ. જો હવે આવશે ને, દેખજો ગાઈઝ, આગળ આવશે. મારો ફેવરેટ છે, પણ આ લોકો છે ને કોઈ મને હેલ્પ નહીં કરતા. પપ્પા ગયા શનિવારે ગયા હતા દર્શન કરવા. ઇન્ડિયન આર્મી અંદર મંદિર છે. જો ગાઈઝ આવ્યું. કષ્ટભંજન હનુમાન મંદિર અંદર કેમ્પ જ માને બેટા જોઈ રહી છે. કોઈ દિવસ નહીં આવી. આજે કેટલા વાગ્યા સુધી ખુલ્લું હોય? પાછી કરવા માટે ઠોઠા અને હળદરનું શાક ને એવું બધું ખાવા માટે. જો કિન્નલ ને એ લોકો આગળ જાય છે, કિન્નલ ને
મુસ્કાન. પપ્પા છે પાછળ છે. હાય પપ્પા. પપ્પા જો આવી રહ્યા. અને અમે આવ્યા છીએ રાંધેજા ચોકડી. હવે અમે ખાઈને પછી તમને રિવ્યૂ આપીશું કેવા છે. તો ગઈઝા કેવું લાગે છે મુસ્કાનને? મુસ્કાનને બહુ ગમી ગયું હે મુસુ. અમે અહીંયા બાજુમાં છે ને એ હોટલની બાજુમાં છે ને અહીંયા આગળ આવું બધું ભરાયું છે ને એમાં આવ્યા એટલે મુસ્કાન જો બધું લે છે. આ પહેરવાની કઈ ના હોય શું આ પેલી કોરિયન વાળી છે ભાઈ એ કોરિયન સિરીઝ જોતી હોય ને એટલે એને બધું ખબર હોય કિન્નલ. પેલા આર્ટિસ્ટ લોકો પહેરે ને એ રાજ્ય તો બસ જો ગાઈસ અહીંયા કેટલો ઝાકળ પડ્યો છે. હજી તો 8 વાગ્યા છે સાંજના 8 વાગ્યા છે ને તમે જુઓ ને તો જુઓ હજી જુઓ આ જો આ અહીંયા દુકાનવાળાએ બહાર વેચવા મૂક્યા છે ને તો જુઓ આ જો મારા હાથ જો દેખાય છે પાણી પાણી વાળો. 8 વાગ્યામાં જ કેટલો ઝાકળ છે જુઓ દેખાય તમારો હાથ પાણી પાણી વાળો તમને જુઓ. હજી તો સાંજના 8 વાગ્યા છે એમાં આટલો ઝાકળ પડી ગયો છે અને મારા મોંમાં સુધી તમને જો વરાળ દેખાશે. મોંમાંથી બી વરાળ નીકળે એટલી ઠંડી છે અહીંયા ગાડી. ગાજર બની ગયા ગાજર. દોડા દોડા સસલું લાગે દોડા દોડા. કેવો લાગુ જ બતાય ને. જો જલ્દી એની બી આવી ગયા છે. જઈનું હાય હાય બેટા જીયા હાય જો જીયા બી અમે કાલે જ્યાં ઠોઠા ને એવું ખાવા ગયા હતા ત્યાં આગળ લિમિટેડ વસ્તુ જ હતી. ઠોઠા હતા પછી હળદરનું શાક હતું પછી એક પંચ સમથિંગ કંઈક નામ હતું એવી દાળ હતી અને લસણ કાજુનું શાક હતું. બધું જ બહુ સરસ હતું અને એની જોડે ખાવા માટે તમને રોટલા બી મળી રહે અને બ્રેડ બી મળી રહે. છાશ હતી પાપડ હતા પછી ઘી ગોળ હતો. મેં વિડીયો નથી લીધો પણ આ બધું હતું અને બહુ સરસ હતું બહુ સુપર હતું. એટલું મસ્ત હતું ને કે મજા આવી ગઈ ખાવાની કે ગરમ મસાલાને એવું નહોતું નાખ્યું એટલે આમ બહુ તમને સ્પાઇસી બી ના લાગે અને બધું એટલું સુપર હતું ને કે એટલી મજા આવી ગઈ ને કાલે જમવાની બહુ સરસ હતું. તો હવે ચલો આજનો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. તમારા બધાના સપોર્ટથી મને સારા એવા સબસ્ક્રાઈબર મળી રહે અને લાઈક બી મળી રહે સારી એવી. તો ચલો બધાને મળીએ લાઈક અને વ્યૂ મળી રહીએ એટલા માટે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ પછી ચલો તો ત્યાં સુધી બધાને આવજો બાય બાય.